નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અલગ અલગ ચેપ્ટર જોયા. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમે ધોરણ 11 માં એક ચેપ્ટર આવા જ નામ વાળું હતું, તમને ખ્યાલ હોય તો એના જેવું જ છે. ધોરણ 11 માં આપણે સુરેખ અસમતાઓ જોયું હતું અને અહીંયા છે એ સુરેખ આયોજન છે. આ ચેપ્ટર છે એ આપણે ધોરણ 11 માં જોયું હતું. આપના ચેપ્ટરનું અહીંયા નામ છે સુરેખ આયોજન. તો સુરેખ આયોજનમાં શરૂઆત કરતા પહેલા 11મા ધોરણની થોડી ઘણી વસ્તુઓ આપણે રિવાઇઝ કરી નાખીએ કે અસમતાઓ કઈ રીતની દોરવી. બરાબર, સુરેખ આયોજન પહેલા થોડીક સુરેખ અસમતાઓની વાતચીત કરી લઈએ. જેમ કે પહેલા વાત કરીએ આપણે ax by c greater than or equal to 0 આપેલું છે, તો આને આપણે દોરશું કઈ રીતના, અસમતાઓ દોરવી કઈ રીતના એના વિશે વાતચીત કરીએ. તો ax by greater than or equal to 0 આવું પણ આવી શકે, ax by less than or equal to 0, ax by માત્ર greater than 0 હોય અને ax by plus c બધામાં આપણે એડ કરતા જઈએ, plus c less than 0. તો આ ચારે ચાર અસમતાઓ કઈ રીતની દોરવી. તો આનાથી પણ આગળ આપણે ઉદાહરણ લઈને જ વાત કરીએ. માની લો તમને આમાં કેવું હોય 5x + 4y - 20 less than or equal to 0. આને દોરવી છે આપણે. આ અસમતાઓ છે એને કઈ રીતનો દોરી શકાય, તો એના વિશે વાત કરીએ. તો પહેલા આપણે x = 0 લઈએ, x = 0 લઈએ તો અહીંયા થશે 4y - 20 less than or equal to 0. અને હજી પણ એક સ્ટેપ, પહેલું સ્ટેપ આપણે કરીએ, પહેલા અસમતામાંથી સમતામાં ફેરવી નાખીએ. બરાબર, સ્ટેપ નંબર પહેલું એટલે કે આ જે છે આને આપણે આમ લખી નાખીએ 5x + 4y - 20 = 0. એટલે આ એક રેખાનું સમીકરણ થઈ ગયું. પછી સ્ટેપ નંબર બીજું, x = 0 લ્યો તો 4y - 20 = 0, 4y = 20, y મળી ગયું તમને 5. એટલે બિંદુ મળશે એક 0,5. પછી સ્ટેપ નંબર 3, જેમ આપણે x = 0 લઈએ એમ y = 0 લઈએ. હવે આ સમીકરણમાં y = 0 લ્યો તો 5x - 20 = 0, x = 4, તો બિંદુ મળશે 4,0. તો કોઈ પણ રેખા હોય એને દોરવા માટે બે બિંદુની જરૂર છે, મિનિમમ બે બિંદુ આપેલા હોવા જોઈએ. તો આ બે બિંદુ આપણને મળી ગયા. તો હવે આને આપણે આલેખમાં પહેલા દોરી. .5 ક્યાં હોવું જોઈએ? તો કે એનો એક્સિયમ 0 છે એટલે y અક્ષ ઉપર હોવું જોઈએ. આપણે એપ્રોક્સિમેટ આવી વેલ્યુ લઈએ 1 2 3 4 અને 5 અંદાજે, બરાબર, રફ આલેખ દોરીએ છીએ એટલા માટે 0,5. 4,0 આનો y 0 છે, બરાબર, તો એ x અક્ષ ઉપર હોય એટલે 1 2 3 અને 4 આ 0,0. તો અહીંયા હશે 4,0. એટલે આ બંને તમે જોડી દો, આ એક રેખા મળી. બરાબર, જોડતા પહેલા ધ્યાન રાખવાનું છે કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આવી ઘાટી રેખા દોરશું, અને ઇન કેસ ત્યાં ખાલી લેસ ધેન કે ગ્રેટર ધેન 0 હોત, આવું હોત 5x + 4y - 20 ગ્રેટર ધેન 0 હોત, તો અહીંયા આપણે ત્રુટક રેખા દોરવી પડે. બરાબર, ટપકા ટપકા વાળી. બાકી જે બિંદુઓ છે એ તો સમાન જ રહેશે, 4,0 ને 0,5. હવે હજી આપણો આલેખ પૂરો થયો નથી. એટલું પત્યા પછીનું કામ છે આપણે કે આ રેખા છે ને એ આપણા ચાર જે ચરણ છે એના બે ભાગ પાડે છે. એક આ ઉપર તરફનો ભાગ અને એક આ નીચે તરફનો ભાગ.
તો કયો ભાગ તમારો જવાબ આવશે એ જોવા માટે મેં તમને કીધું હતું કે અહીંયા 0,0 બિંદુ હોય 0,0 અહીંયા મૂકી દો આ જે અસમતા છે એમાં 0,0 મૂકો એટલે 5 કૌંસમાં 0 પ્લસ 4 કૌંસમાં 0 માઇનસ 20 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો આપણને આવું અસમતા મળશે માઇનસ 20 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો આ આપણે સાચું છે કે ખોટું એના ઉપર જોવાનું છે માઇનસ 20 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સાચું કે ખોટું તો કે સાચું છે આ વસ્તુ સાચી આવશે તો અહીંયા જે ઉગમ બિંદુ તરફ છે એ તરફનો ભાગ એટલે આપણો જવાબ છે એ આ આવશે જો આ વસ્તુ ખોટી આવે એટલે કે કદાચ ઇન કેસ આવું આવ્યું 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો 5 છે એ 0 કરતા નાનો નથી એટલે આ ખોટું કહેવાય તો આ જે બિંદુ આપણે લીધું એનાથી વિરુદ્ધ તરફનો ભાગ તો આ આન્સર આવે બરાબર તો એટલા સુધી આપણે અસમતા આપણે જોઈતી એટલે આને આપણે ફરીથી મેં કીધું એમ રિવાઇઝ કરી નાખીએ હજી એકાદ બે અસમતાઓ લઈએ આગળ ઉદાહરણ જોઈએ એ પ્રમાણે જેથી કરીને પહેલા તો આપણને અસમતાઓ જે છે એ રિવાઇઝ થઈ જાય આપણને ખ્યાલ પડે કે આપણે 11મા ધોરણમાં કઈ રીતનું કરતા હતા બરાબર 3x ઓછા 4y પ્લસ 24 ગ્રેટર ધેન 0 આની વાત કરીએ તો સ્ટેપ નંબર પહેલું અસમતાને સમતામાં ફેરવતા આ હું થઈ જશે 3x ઓછા 4y પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટેપ નંબર 2 x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે એક બિંદુ મળશે x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો -4y પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી y બરાબર -6 મળશે તો બિંદુ મળ્યું 0,-6 સ્ટેપ નંબર 3 જેમ x ઇઝ ઇક્વલ ટુ 0 એમ y બરાબર 0 લઈએ તો 3x સોરી અહીંયા માઈનસ ઓલી બાજુ જશે એટલે પ્લસ આવશે એટલે 0,+6 આવશે 3x પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ -8 મળશે તો બિંદુ મળ્યું -8,0 તો હવે બે બિંદુઓ મળી ગયા આલેખ દોરીએ બે બિંદુઓ ઉપરથી ,6 જો y અક્ષ પરનું બિંદુ તો છે જ તે ત્યાં સુધી તો આપણે વાતચીત કરી તે પણ પ્લસ હોવાથી y અક્ષની ઉપર તરફનું બિંદુ અહીંયા હશે આપણે માની લો કે 0,6 પછી -8,0 તો x અક્ષ પરનું બિંદુ છે જ તે કારણ કે y આમ 0 છે પણ x અક્ષમાં માઈનસ છે એટલે ડાબી તરફનું હોય એટલે અહીંયા આવશે -8,0 લઈ લઈએ હવે આ બંનેને જોડતા પહેલા આપણે જોવાનું છે કે અસમતામાં જે છે એ વસ્તુ આપણને જે આપેલી છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે કે પછી લેસ ધેન કે ગ્રેટર ધેન છે ખાલી લેસ ધેન અથવા ગ્રેટર ધેન હોય તો અહીંયા માત્ર ગ્રેટર ધેન છે એટલે ત્રુટક રેખાથી આને જોડવું પડશે સળંગ રેખા દોરી શકતા નથી ત્રુટક રેખાનો અર્થ શું થાય છે આપણે 11મા ધોરણમાં મેં તમને કીધું હતું છતાં અહીંયા કહી દો ત્રુટક રેખા દોરો એટલે એનો અર્થ એવો થાય કે આ જે ભાગ છે ને રેખા ઉપરનો ભાગ ઈ તમારો જે ઉકેલ છે એમાં આવતો નથી રેખાની ઉપર અથવા તો સોરી રેખાથી આગળનો ભાગ અથવા તો પાછળનો ભાગ અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો જે સમતલના બે ભાગ કરે છે એનાથી ઉપરનો ભાગ અથવા તો નીચેનો ભાગ પણ રેખા છે તમારા જવાબમાં આવશે નહીં તો હજી આ રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી તો જે ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય ત્યાં આપણી પાસે ચોક્કસ બિંદુ આપણને ખ્યાલ હોય કે અહીંયા 0,0 છે એ આપણે અસમતામાં મૂકીએ તો x = 0 લો એટલે 3,0 - 4,0 પ્લસ 24 ગ્રેટર ધેન 0 તો ફાઇનલ આન્સર આવશે 24 ગ્રેટર ધેન 0 તો આ સાચું છે કે ખોટું તો કે સાચું છે રાઈટ છે બરાબર આ સાચું છે તો અહીંયા જે છે એ તમે એવું કહી શકો કે જે તરફ ઉગમ બિંદુ હશે એ તરફનો ભાગ આપણો જવાબ હશે એટલે આ આપણો આન્સર આવશે આ જે છે એ શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાય અને શું કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ
હજી એકાદું સિંગલ અસમતા માટે આપણે જોઈએ એકાદું ઉદાહરણ, પછી આગળ વધીએ. ટુ એક્સ માઇનસ 3y માઇનસ 8 ગ્રેટર દેન 0 ની વાતચીત કરીએ. તો પહેલા સ્ટેપ નંબર 1, હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અસમતામાંથી સમતામાં ફેરવતા, એટલે કે આ થઈ જશે 2x માઇનસ 3y માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટેપ નંબર બીજું, x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ અહીંયા, બરાબર. x ઇઝ ઇક્વલ ટુ 0 લો તો માઇનસ 3y માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ મળશે તમને માઇનસ 8 ના છેદમાં 3, એટલે બિંદુ મળ્યું 0, માઇનસ 8 ના છેદમાં 3. સ્ટેપ નંબર 3, જેમ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એમ y બરાબર 0 લેતા, તો y ઇઝ ઇક્વલ ટુ 0 લેશો તો 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ મળશે તમને 4, તો બિંદુ મળ્યું 4,0. હવે આ બે બિંદુઓ મળી ગયા, બે બિંદુઓ મળી જાય એટલે આપણને ખ્યાલ છે કે આપણે આલેખમાં રેખા દોરી શકીએ. તો આલેખ દોરીએ. 0, માઇનસ 8 ના છેદમાં 3, y અક્ષ પરનું બિંદુ તો છે જ, તે y અક્ષ પરનું બિંદુ છે, પણ માઇનસ હોવાથી 0, માઇનસ 8 ના છેદમાં 3 હોવાથી y અક્ષની નીચે તરફનું બિંદુ હોય, એટલે અંદાજિત આપણે અહીંયા લઈ લઈએ કે માની લો કે આ છે 0, માઇનસ 8 ના છેદમાં 3. 4,0, 4,0 લઈએ. x અક્ષ પરનું બિંદુ છે અને એક્સિયમ ધન હોવાથી x અક્ષની જમણી બાજુનું બિંદુ હશે. પછી મારે આ બંનેને જોડવા છે, તો જોડતા પહેલા હું ધ્યાન રાખવાનું, અહીંયા અસમતા જોવાની. શું છે? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 હોવાથી મારે એને ત્રુટક રેખા વડે દોરવા પડશે. તો આ આન્સર આવ્યો. હજી અહીંયા સુધી ખાલી રેખા દોરવાથી આપણો જવાબ છે એ પૂર્ણ થઈ જતો નથી. ખાલી રેખા દોરે કામ નહીં ચાલે, તો બીજું કામ શું કરવું પડશે? તો કે આ રેખાની ઉપર તરફનો ભાગ જવાબ આવશે કે નીચે તરફનો, ઈ જોવું પડશે. તો એના માટે રેખા ઉગમ બિંદુમાંથી નથી પસાર થતી, એટલે અહીંયા સ્પષ્ટપણે કહી શકો કે તમે 0,0 બિંદુ આવેલું હોય. હવે એને ત્યાં મૂકીએ, એટલે કે અહીંયા મૂકીએ તો 2 માઇનસ 3 માઇનસ 8 ગ્રેટર ધેન 0 થયું, તો જવાબ આવ્યો માઇનસ 8 ગ્રેટર ધેન 0. તો શું માઇનસ 8 છે શૂન્ય કરતા મોટો છે? તો કે નહીં, આ ખોટું આવ્યું, સાચું નથી. ખોટું આવ્યું તો આ ઉગમ બિંદુ તરફનો ભાગ નહીં લેવાનો, એનાથી વિરુદ્ધ તરફનો ભાગ, એટલે આપણો જે જવાબ આવશે એ આ આવશે. બરાબર, આપણો આ શક્ય ઉકેલનો પ્રદેશ મળી ગયો. બરાબર, તો આપણે આ 3 ઉદાહરણ જોયા. ત્રણેય ઉદાહરણમાં આપણે અસમતાઓ દોરતા તો જોઈ, પણ ત્રણેયમાં દાખલામાં તમે જોવો તો બધામાં સી વાળું પદ, એટલે કે અચળ પદ હોય એવા જ દાખલા જોયા. હવે આગળ એકાદો દાખલો એવો જોઈએ જેમાં અચળ પદ ન આવે, એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય રેખા. માની લો કે તમને કીધું 3x - 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, તો સ્ટેપ નંબર 1 તો ઈ જ રહેશે. શું કરશું? અસમતામાંથી સમતામાં ફેરવતા. તો અસમતામાંથી સમતામાં ફેરવો એટલે આવું થઈ ગયું 3x - 4y બરાબર 0. તો હવે અહીંયા ઓલું સ્ટેપ બીજું નહીં કરી શકાય. સ્ટેપ 2 કયું હતું ભાઈ? x બરાબર 0 લઈએ. માની લો કે x = 0 લો તો -4y બરાબર 0, તો y બરાબર પણ 0 મળ્યું. એટલે 0,0 માંથી પસાર થાય છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો કોઈ પણ રેખા ઉગમ બિંદુમાંથી જ્યારે પસાર થતી હોય ને ત્યારે બે જ શક્યતા છે. શક્યતા નંબર 1 કે ઈ રેખા છે ઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પહેલા અને ત્રીજા ચરણમાંથી, અને ઉગમ બિંદુમાંથી માની લો, બરાબર. પહેલા પ્રથમ અને આ
તૃતીય ચરણમાંથી પસાર થાય, અથવા તો બીજી શક્યતા રહેશે કે ઈ બીજા અથવા ચોથા ચરણમાંથી પસાર થાય. બરાબર, બે જ શક્યતાઓ છે. રેખાને પસાર થવું ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો એની બે જ શક્યતા છે, કાં તો એ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય અથવા તો બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. બરાબર, તો આ ક્યારે નક્કી કરવું આપણે કઈ રીતના નક્કી કરશું? બરાબર, આપણે નક્કી કરવા માટે આ જે અસમતા છે આને હું ફેરવી નાખું. 3x - 4y છે બરાબરની સામેની બાજુ લઈ જાવ તો 3x બરાબર 4y થયું. 3x બરાબર 4y. તો અહીંયા તમે એવું વિચારી શકો કે x ધન લ્યો તો y પણ ધન મળે અને x ઋણ લ્યો તો y ઋણ મળે. એટલે કે બંનેની નિશાની સમાન છે. નિશાની સમાન હોય એવા કયા ચરણ છે? તો કે પ્રથમ અને ત્રીજું ચરણ. તો આ જવાબ આવશે. ઇન કેસ આવું હોત 3x + 4y બરાબર 0 આપેલું હોત તો આવું થાય 3x - 4y, 3x બરાબર -4y. તો અહીંયા x ધન લ્યો તો આ ઋણ મળે, ઋણ લ્યો તો ધન મળે. એકબીજાથી વિરોધી નિશાની મળશે. જો અહીંયા માઇનસ છે એટલે વિરોધી નિશાની વાળું હોય તો બીજું અને ચોથું ચરણ, અને સમાન નિશાની વાળું હોય તો પ્રથમ અને ત્રીજું ચરણ. બરાબર, આ રીતની રેખા પસાર થાય જો સમાન નિશાની હોય તો, અને આ રીતનું થાય જો અલગ અલગ નિશાની હોય તો. હવે આગળ વાત કરીએ આપણે. આ એક એક વસ્તુ તો જોઈએ જ હતી, એક એક અસમતાઓ તો આપણે આસાનીથી દોરી શકીએ, પણ હવે આમાંથી એક કરતા વધારે અસમતાઓ ભેગી થાય અને આપણને એમ કે ભાઈ તમે એનો ઉકેલ મેળવો તો કઈ રીતનું વિચારી શકાય. હજી આ બધું આપણે 11મા ધોરણનું રિવિઝન જ કરીએ છીએ. બરાબર, આજે લેક્ચર પહેલો છે પણ બધી વાત આપણે હજી 11મા ધોરણ સુધીની જ કરવાની છે. માની લો કે તમને એવું કંઈક રકમ આપેલી છે, x + y - 8 < 0 તથા x - 4y + 10 < 0. બરાબર, આનો શક્ય ઉકેલ પ્રદેશ મેળવો. તો પ્રદેશ મેળવો આના માટે. તો જેમ કરતા હતા એમ જ તે બંનેને અલગ અલગ દોરીએ. પહેલા અહીંયા સ્ટેપ નંબર 1 2 ડાયરેક્ટ કાપી નાખીએ. હવે અસમતામાંથી સમતા ફેરવા. x = 0 લો તમે, x બરાબર 0 મૂકી દો તો y બરાબર મળશે તમને 8. એટલે બિંદુ એક મળી ગયું 0,8. y = 0 લો તો x બરાબર મળે તમને 4. એટલે બીજું બિંદુ મળશે 4,0. તો આનો જે આલેખ છે એ આ રીતનો દોરી શકાશે. <= છે એટલા માટે થઈને સીધી રેખા તમે દોરશો. એક બિંદુ અહીંયા હશે 4,0, અહીંયા બીજું બિંદુ હશે 0,8. બંનેને જોડી દો. હવે ઉગમ બિંદુ તરફનો ભાગ કે ઉગમ બિંદુથી વિરુદ્ધનો ભાગ ઈ જોઈએ તો x = 0, y બરાબર 0. એટલે જવાબ આપણને આવો મળે -8 < 0. સાચું છે, એટલે કે ઉગમ બિંદુ તરફનો ભાગ. એટલે આનો અસમતા આવી. હવે બીજો ભાગ મેળવીએ આના માટે. તો x = 0 લ્યો, y બરાબર મળે -10/4 એટલે કે -5/2. એટલે એક બિંદુ મળશે 0,-5/2. y = 0 લ્યો તો x બરાબર આ પ્લસ થઈ જશે માઈનસ. x બરાબર મળશે તમને 10 -10. એટલે બીજું બિંદુ મળ્યું -10,0. આનો આપણે આલેખ જોઈએ તો -10,0 અહીંયા હોવું જોઈએ, -10,0. અને બીજી વાત કરીએ તો બીજું બિંદુ છે 0,5/2. તો એ અહીંયા હોય. આ બંનેને ભેગા કર્યા પછી ઉગમ બિંદુ સમાધાન કરે તો કે હા, તો ઉગમ બિંદુ તરફનો ભાગ. હજી આ તો બંને સ્વતંત્ર કર્યો. હવે જે આપણો ફાઇનલ આન્સર છે, ફાઇનલ આન્સર એટલે કે બંનેને ભેગા કરો, બંનેને એક જ ઓલામાં દર્શાવવાનું છે. આ તો સ્ટાર્ટિંગ નો સ્ટેજ છે એટલે અલગ અલગ દર્શાવીએ છીએ, બાકી હવે સીધું જ લખશું. બરાબર, આ પહેલી રેખા
અહીંયા બિંદુ લખો તો આ બિંદુ છે 4,0, આ બિંદુ છે 0,8. તો અહીંયા આપણે થોડો કોમન સેન્સ નો ઉપયોગ કરવો પડે કે આ બિંદુ 0,8 છે, અહીંયા 0,5 ના છેદમાં 2 તો એને નીચે જ આવે, બરાબર. તો 0, અહીંયા હશે 0,5 ના છેદમાં 2 અને અહીંયા હોય -10,0. આ બંનેને જોડી દો તો ફાઇનલ આન્સરમાં શું લેશો? પહેલી રેખાથી નીચે તરફનો, બંનેમાં જે જવાબ આવતો હોય બંનેની નીચે તરફનો, એટલે આ તમારો જવાબ આવશે. આ આન્સર છે આપણા માટે શક્ય ઉકેલનો પ્રદેશ થશે, બરાબર. ફરીથી હજી ન સમજાણું હોય તો શું કરવાનું છે એક વખત હું તમને કહી દઉં કઈ રીતનું આપણે આ દાખલા ગણશું. પહેલા સૌપ્રથમ જે પહેલી અસમતાઓ આપેલી છે એની વાત કરીએ તો પહેલા x બરાબર 0, y બરાબર 0 થી બે બિંદુઓ મળે એને દોરો, એટલે પહેલો આલેખ મળે. પછી ટૂંકમાં અત્યાર સુધી જે આપણે બે દાખલા જોયા આપણે એમ જ સમજીશું કે બે અસમતાઓ છે એટલે બે અલગ અલગ દાખલાઓ છે. તો બીજી અસમતા જે આપેલી છે ઈ દોરીએ સેમ ટુ સેમ. x 0, y 0 લીધા પછી બંને દોર્યા પછી આપણે બંનેને એકમાં જ ભેગા કરીએ એટલે અહીંયા જે છે એ તમને બંનેનો શક્ય ઉકેલ પ્રદેશ એટલે કે ફાઇનલ આન્સર આપણને મળી જશે, બરાબર. હજી એકાદો દાખલો આપણે પ્રેક્ટિસ માટે લઈએ જેથી કરીને વધારે આપણને ખ્યાલ પડે. પ્રેક્ટિસ માટે દાખલો લેતા પહેલા હું આના દાખલામાં થોડોક ચેન્જ કરવા માંગુ છું કે ભાઈ તમને એમ કીધું હોય કે ભાઈ શક્ય ઉકેલ પ્રદેશ મેળવો, અસમતાઓ આની આ જ હોય. પહેલી છે 2x y - 8 is equal to, અથવા તો આમ પણ કહેવાય ને 2x y less than or equal to 8, -8 ઓલી બાજુ જાય, અને આમ પણ કહી શકાય x - 4y plus 10 greater than or equal to 0, અને આની સાથે આવું એડ કરી દે x greater than or equal to 0 અને y greater than or equal to 0. તો 10મું ધોરણ યાદ કરવું પડે પાછું તમારે, સોરી 11મું ધોરણ. 11મા ધોરણમાં જે મેં તમને વાત કરી હતી કે ભાઈ આ x greater than or equal to 0 અને y greater than or equal to નો અર્થ શું થાય છે? આમ જનરલી વિચારો તો x પણ ધન હોવો જોઈએ અને y પણ ધન હોવો જોઈએ. તો બંને ધન હોય એવા ચરણ કયા છે? તો કે પ્રથમ ચરણ. તો આટલું તો કરવાનું જ છે. આ બંનેનું જે અહીંયા ફાઇનલ આન્સર આવ્યો તમે પણ એમાંથી નહીં તે કયો ભાગ તમારે જવાબમાં લેવાનો છે? પ્રથમ ચરણમાં હોય, એટલે કે એટલો આન્સર જ તમારો આવશે. તો અહીંયા હું એને ફરીથી દોરીએ સીધી. તો એક પહેલી રેખા આ રીતની હતી, આ બિંદુ હતા અહીંયા 4,0, અહીંયા હતું 0,8. બીજી રેખા દોરીએ તો બીજી રેખા જે હતી એના બે બિંદુ હતા -10,0 અને 0,5 ના છેદમાં 2. અહીંયા 0,5 ના છેદમાં 2 આ બિંદુ લઈ લઈએ -10,0. તો આનાથી નીચેનો ભાગ તથા પ્રથમ ચરણમાં આવેલો હોય એટલે તો આટલો ભાગ જ આપણો આન્સર આવે. શક્ય ઉકેલ પ્રદેશ કેવો આવે? આટલો ભાગ જ આવે. આ આપણો આન્સર છે. શક્ય ઉકેલ પ્રદેશના તમને કીધું હોય કે બિંદુઓ મેળવો, તો બિંદુઓ કયા કયા થાય? તો એક તો 0,0 થાય. શક્ય ઉકેલ ના શિરોબિંદુઓ એટલે ખૂણા ઉપરના જે બિંદુ હોય તે. તો અહીંયા એક છે 0,0, બીજું છે 4,0, ત્રીજું અહીંયા છે 0,5 ના છેદમાં 2, ચોથું આ છે. તો આને મેળવવા માટે શું કરવું પડશે? આ બિંદુ મેળવવું છે. આપણે વાત કરી હતી 11મા ધોરણમાં, ફરીથી કહી દઉં. આ બિંદુ એટલે આ બંને જે રેખાઓ છે ને એનું છેદ બિંદુ, બંનેનું છેદ બિંદુ મેળવવું એટલે સમીકરણને ઉકેલવા પડે એટલે બીજું કઈ નહીં, લોપ કરવો પડે. 2x y બરાબર 8 અને x - 4y plus 10 બરાબર 0 નો ઉકેલ મેળવવો પડે. તો આ સમીકરણને તમે 4 વડે ગુણી નાખો. 4 વડે ગુણો તો આવું થાય 8x plus 4y, અને આ બાજુ આવજો એટલે -32 is equal to 0. અને બીજું સમીકરણ છે
x minus 4y plus 10 is equal to 0. સરવાળો કરો તો આવું થાય 9x minus 22 is equal to 0. તો x મળે તમને 22 ના છેદમાં 9. તો આ બિંદુનો એક્સિયમ હશે 22 ના છેદમાં 9 અને જે અહીંયા કિંમત મૂકી દો x 22 ના છેદમાં 9 આ સમીકરણમાં કિંમત મૂકો એટલે 44 ના છેદમાં 9 plus y is equal to 8. તો y is equal to થશે 8 minus 44 ના છેદમાં 9. 8 9 72, 72 માંથી 44 બાદ કરો એટલે કે 28 ના છેદમાં 9. તો એનો જે વાયામ હશે એ 28 ના છેદમાં 9. તો શક્ય ઉકેલ પ્રદેશના 4 બિંદુઓ મળે 22 ના છેદમાં 9 અને 28 ના છેદમાં 9. આ 4 બિંદુ. અથવાથી આનાથી આગળ કદાચ એમસીક્યુ માં પૂછે. એમસીક્યુ માં શું પૂછાય તો કે ભાઈ શક્ય ઉકેલ થી જે પ્રદેશ જે રચાય છે એનો આકાર પૂછે. તો આકાર કેવો છે? આ ચતુષ્કોણ. બરાબર. તો ફરીથી કેટલી શક્યતાઓ છે એ હું તમને કહી દઉં. કેટલી વસ્તુઓ અહીંયા પૂછાઈ શકે. પહેલું છે તો શક્ય ઉકેલ પ્રદેશ પૂછે છે. તો એ આ પ્રદેશ છે, આ એના શિરોબિંદુઓ છે અને આ એનો જે છે એ આકાર છે. કઈ રીતનું દોરવાનું? તો કે પહેલા જે પ્રમાણે આપણે એક એકમાં કરતા હતા એમ પહેલાનો આલેખ દોરો, બીજાનો આલેખ દોરો અને આગળ એટલી શરત છે જો આ ચેપ્ટરમાં એટલે કે આપણા જે સુરેખ આયોજન 12મું ચેપ્ટર છે એમાં આ જે બે કન્ડિશન છે ને ઓલમોસ્ટ મોસ્ટ ઓફ દાખલામાં સાથે હશે ને હશે જ. કઈ બે કન્ડિશન? x greater than or equal to 0 અને y greater than or equal to 0. એટલે એનો અર્થ શું છે કે આ બંને છે ઈ પ્રથમ ચરણમાં આપણો આલેખ છે ઈ આવૃત છે. એટલે મોસ્ટ ઓફ દાખલા છે એનો જવાબ તમારો કયું ચરણ આવશે? પ્રથમ ચરણમાં. બરાબર. પછી હજી થોડું ઘણું આગળ જોવું જ છે છતાં પણ વાત નીકળી છે એટલે વાત કહી દઈએ કે ભાઈ આ દાખલો છે આપણે જે એક્સ્ટ્રા ટૂંકમાં જે અહીંયા છે આ અસમતા. આમાંથી તમને એમ પૂછે કે ના દ્વારા આ અસમતા દ્વારા કયા ચરણમાં તમારો જવાબ આવે છે? તો કયા ચરણમાં આવે છે? તો જો ભાઈ પહેલા ચરણમાં થોડુંક આવે છે, ચોથા ચરણમાં આવે છે અને ત્રીજા ચરણમાં આવે છે. તો એવું પણ પૂછાય કે ભાઈ એનો આલેખ છે એ કયા ચરણમાં છે. બરાબર. અથવા તો કયા ચરણમાં નથી? તો કે બીજા ચરણમાં સહેજ પણ આવતો નથી, તો બીજા ચરણમાં નથી. આવું પણ પૂછાઈ શકે. હજી એકાદો દાખલો જોઈએ. બરાબર. x plus 2y greater than or equal to 10 અને 3x plus y less than or equal to 24 અને આની સાથે બે અસમતાઓ આપણને આપી છે x greater than or equal to 0, y greater than or equal to 0. તો શરૂઆત કરીએ કઈ રીતનું આપણે જે છે એ દોરવાનું છે. તો પહેલા આ અસમતા છે, આનું અસમતાને સમતામાં ફેરવી નાખો તો આવું થઈ જાય x plus 2y is equal to 10. પછીનું સ્ટેપ x is equal to 0 લઈ લો ડાયરેક્ટ. તો y બરાબર 5 મળે એટલે બિંદુ મળ્યું 0,5. y બરાબર 0 લઈએ, y બરાબર 0 લો તો x બરાબર 10 મળે એટલે બિંદુ મળશે 10,0. આ પહેલા માટે. બરાબર. અહીંયા બીજા માટે વાત કરીએ. x is equal to 0 લઈએ તો પહેલા તો અસમતાને સમતામાં ફેરવી નાખીએ તો આવું થાય. ડાયરેક્ટ કરો તોય કોઈ વાંધો નથી હો. x is equal to 0 તો y બરાબર 6, બિંદુ મળ્યું 0,6. y is equal to 0 લો તો x બરાબર 8 તો બિંદુ મળશે 8,0. અને આ બંને જે શરત છે x greater than or equal to 0 અને y greater than or equal to 0 એટલે કે પ્રથમ ચરણની જ વાત છે. બરાબર. તો આપણે આખો આલેખ દોરવામાં હું મહત્તમ ભાગ છે એ પ્રથમ ચરણને આપણે પ્રાથમિકતા વધારે આપશું. શા માટે? કારણ કે અહીંયા આ બંને અસમતાઓ આપણને આપેલી જ છે કે x greater than or equal to 0 અને y greater than or equal to 0 લેવાનું છે એટલા માટે. હવે પહેલી રેખા દોરીએ આના માટે. તો બિંદુ છે 0,5 અને 10,0. y અક્ષ પરનું બિંદુ 0,5. જો રફ આલેખ દોરવાનો જેનો અર્થ એવો નથી કે સાવ રફ જ દોરવો, થોડું ઘણું તો આપણને લાગવું જોઈએ કે ભાઈ આ અંતર 0,5 છે તો એનાથી વધારે જ હોય એટલે કે લગભગ ડબલ જ હોય એટલે આમાં જે લગભગ ડબલ જેટલું લાગે
એટલું બિંદુ તમારે લખી નાખવાનું ભાઈ 10,0 બંનેને જોડતી વખતે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોવાથી સીધી રેખા દ્વારા જોડવાનું છે, બરાબર. પછી ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે કે ઉગમ બિંદુથી વિરુદ્ધનો ભાગ આવશે, એના માટે અહીંયા 0 0 લઈ લો તો x + 2y greater than or equal to 10 માં x is equal to 0 અને y is equal to 0 લો તો 0 greater than or equal to 10 આવે. એટલે કે 0 છે એ 10 કરતા મોટા છે કે નહીં, તો કે નથી. 0 છે એ 10 કરતા નાના છે, એટલે આ તરફનો ભાગ નહીં આવે, ઉપરનો ભાગ આવશે. એટલે ઈ અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે કે આમાં છે એ ઉપરનો ભાગ આવશે, કારણ કે હજી આપણી અસમતા પૂરી થઈ નથી એટલા માટે. હવે બીજી દોરીએ તો એમાં બે બિંદુઓ છે 0,6 અને 8,0. હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો આ રીતનું થયું, બરાબર. 8,0 અને 0,6. હવે અહીંયા જોઈએ કે ભાઈ ઉગમ બિંદુ સમાધાન કરે છે કે નહીં. 3x + 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24 માં x અને y બંને 0 લઈ લો એટલે થઈ ગયું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24. તો કે હા, ઉગમ બિંદુ સમાધાન કરે. તો કે આ રેખા છે એનાથી નીચેનો ભાગ અને ઓલી રેખાથી ઉપરનો ભાગ, એટલે આ ભાગ આવે. શક્ય ઉકેલનો પ્રદેશ કયો આવે? આ. આને એડ કરી દો, એટલે જો આને એડ ન કર્યું હોય તો આ ભાગ પણ આવે. પણ અહીંયા જે છે આપણે લખેલું છે કે ભાઈ x greater than or equal to 0, y greater, એટલે પ્રથમ ચરણનો ભાગ લેવાનો. તો આવૃત પ્રદેશના શિરોબિંદુઓ મેળવીએ. શિરોબિંદુઓ ઝીરો કોમા 6, 0,5 અને હજી એક આ શિરોબિંદુ થાય, બંનેનું છેદ બિંદુ. એટલે આ બંનેને લોપ કરો. 3x + 4y = 24 અને x + 2y = 10 અને લોપ કરો. અને લોપ કરવા માટે બીજીને 2 વડે ગુણ નાખો એટલે અહીંયા 4 થઈ જાય અને 20 થઈ જાય. બંનેની બાદબાકી કરો તો x = 4 મળે. x = 4 લો અહીંયા, તો 4 આ બાજુ જાય એટલે 6 વધે, y = 3 મળે. 4,3. આ ત્રણ શિરોબિંદુઓ મળ્યા. અને આકાર કયો છે? તો કે ત્રિકોણ આકાર અહીંયા મળે છે. ગયા દાખલામાં કયો મળતો હતો? ચતુષ્કોણ. આમાં કયો મળે છે? ત્રિકોણ. તો આ બધું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. અને હવે આની વાત કરીએ x greater than or equal to 0 અને y greater than or equal to 0 માં જે ન સમજણ પડી હોય તો આપણે 10મા ધોરણમાં અથવા તો 9મા ધોરણમાં જે યામ પદ્ધતિ આવતી એનો ઉપયોગ કરીએ. પ્રથમ ચરણમાં બંને પ્લસ, એટલે કે પ્લસ, પ્લસ. બીજા ચરણમાં x યામ ઋણ હશે, y યામ ધન હશે, એટલે કે માઇનસ પ્લસ. ત્રીજા ચરણમાં બંને ઋણ. ચોથા ચરણમાં x યામ ધન, y યામ ઋણ. એટલે ટૂંકમાં જો મારે પ્રથમ ચરણને બતાવવું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે આમ લખી શકાય x greater than or equal to 0, y greater than or equal to 0. બીજા ચરણને બતાવવું હોય તો આમ લખાય કે ભાઈ x less than or equal to 0 પણ y છે ઈ greater than or equal to 0. x ધન અને x ઋણ અને y ધન. આ બંને માઈનસ છે એટલે કે બંને less than or equal to 0. x less than or equal to 0 અને y પણ less than or equal to 0. અહીંયા x યામ ધન, y યામ ઋણ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પણ આ ચક્કરમાં આપણે આ પ્રથમ ચરણની જ વાત મોટા ભાગે આવવાની છે. પ્રથમ ચરણનો જે છે ભાગ, એટલે કે x greater than or equal to 0 અને y greater than or equal to 0, આની વાત જ આવવાની છે. તો આના ઉપરથી તમે 11મા ધોરણના મોસ્ટ ઓફ જે છે એ દાખલા આપણે કવર કરી લીધા, રિવિઝન કરી લીધું કે અસમતાઓ દોરવી કઈ રીતની. એક્સ્ટ્રા હોમવર્કમાં હું તમને દાખલાઓ આપું છું, એ અસમતાઓ તમારે દોરીને લાવવાની છે. પહેલો x - 2y + 6 less than or equal to 0, y - 2x + 3 greater than or equal to 0. બધાની પાછળ આ લગાડી દઈએ છીએ એટલે કે પ્રથમ ચરણમાં આ લખ્યો હોય એવું. 2x - 3y + 9 greater than 0, x - 3y - 8 less than 0, x greater than or equal to 0, y greater than or equal to 0. 3 x + 2y + 5 greater than or equal to 0, 3x - y + 5 greater than or equal to 0, x greater than or equal to 0 અને
y greater than or equal to 0. આ ત્રણ દાખલા તમારે હોમવર્કમાં ગણતા આવવાના છે, બરાબર. બાકી બુક બધાય બનાવવાની છે અને મને અહીંયા જ્યારે આપણે રેગ્યુલર ટાઈમે જે પ્રમાણે તમને કહીએ ત્યારે બતાવવાની પણ છે. ત્રણેય દાખલામાં કઈ રીતના કરશો તો કે પહેલા આ દોરો, પછી આ દોરો અને પ્રથમ ચરણની વાત બંનેના છેદબિંદુ દોરો. તો આ ત્રણેય દાખલામાં તમારે શું કરવાનું, કેટલી વસ્તુ મેળવવાનું તો કે પહેલા શક્ય ઉકેલ પ્રદેશ, આ મેળવ્યા પછી બીજી વસ્તુ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ, અને ત્રીજું ઉકેલ જે શક્ય ઉકેલ પ્રદેશ છે એનો આકાર. અહીંયા આગળ વાત નથી કરતો, બધામાં મેં આ કન્ડિશન એટલે એપ્લાય કરેલી જ છે. x greater than or equal to 0, y greater than or equal to 0 એટલે પ્રથમ ચરણમાં જ આવે. પણ તમારે વિચારવાનું છે કે જો આ કન્ડિશન ન હોત તો કયા કયા ચરણમાં પસાર થાત. ક્યારે? જ્યારે આ કન્ડિશન ન હોત તો. આજે એટલું રાખીએ, આવતી વખતે છે એ આપણે 12મું ચેપ્ટર છે એ શરૂઆત કરશું, જે 12મા ધોરણમાં જે પ્રમાણે આપણે જોવાનું છે એટલું, બરાબર. એ શરૂઆત કરતા પહેલા એટલું તમને ખાસ આવડવું જોઈએ. ઈઝી જ છે, 11મા ધોરણમાં ભણી ગયા છીએ એટલા માટે કઈ અઘરું નથી, બરાબર.